તો ભાઈ કાલે બહુ બધી કોમેન્ટ આવી હતી વ્લોગમાં કે ભાઈ હવે પ્રીતિને તારીખ આપી નથી આપી, કેટલા દિવસની વાર છે, ક્યારે ડિલિવરી છે, હવે બહુ સમય થઈ ગયો એવું લાગે છે બધાને. અમને એવું લાગે છે કે ભાઈ બહુ સમય લાગી ગયો છે. એક બે જણાને પૂછ્યું, આપણે ડૉક્ટરને પૂછ્યું ભાઈ કે પહેલી વખત હોય તો વાર લાગે. આ બધું હું બોલું છું, આ બધું પ્રીતિને બોલવાનું હોય. તો ડૉક્ટર આપ તો ભૂપા હે તો બોલવું પડે. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ દવાખાને. આજના બ્લોગમાં તમને બધી ખબર પડી જવાની છે કે પ્રીતિને તારીખ આપી છે, કેટલી આપે છે. કેમ કે અમને તારીખ આપી છે પણ બહુ બધી આગી હતી એટલે અમે નહોતા કહેતા, પણ હવે તો વરી આવી ગઈ છે એટલે આ બ્લોગમાં તારીખ પણ કહી દેવાની છે. તો ડૉક્ટર બીજું હું કહે છે ને ભાઈ બેઠા બેઠા બ્લોગ ચાલુ કર્યો ને એક રીઝન છે. હું કામ બેઠા બેઠા બ્લોગ ચાલુ કર્યો? કેમ કે મારા બેબી પેટમાં હાલેલા બધા એટલે હું બેહી ગઈ. પ્રીતિને મેં કીધું ઊભા બ્લોગ ચાલુ કરી તો સારું દેખાય, બે ખરાબ લાગે. મને કે ઊભું નહીં થવાય કે બે કે પેટમાં હાલે છે કે દુખી જાય. તો મેં આપણે બેઠા બેઠા ચાલુ કરી ને 10 દિવસે બતાવવાનું કીધું છે. આજ 10મો દિવસ છે, 10 ને પહેલા 11મો દિવસ કા 12મો દિવસ, 2 દિનો લેટ છે, 2 દી લેટ. તો અત્યારે દવાખાને જઈએ છીએ અમે. મારા મમ્મી હારે આવે છે ને જોઈ ડૉક્ટર શું કહે છે. ડૉક્ટરનું ફાઇલ વેલ બધું આપણે લઈને રેડી થઈ ગઈ છે. તો ચલીએ હવે હું ડૉક્ટર પાસે જાઉં. મને તો દવાખાને જવામાં બીક લાગે, પણ બીક તો લાગે થોડી તો થાય, હું સમજુ. પણ તોય જઈએ આગળ ડૉક્ટર શું કહે છે. અને આજના બ્લોગમાં અમે તમને કહી જ દેવાના છીએ કે હવે કેટલી વાર છે, ટૂંકમાં કેટલા દિવસો, મહિનાની દિવસો બાકી રહ્યા છે, મહિનાની બાકી. डॉक्टर हूँ के चलिए आप लोग को हम बताओ. डॉक्टर जो कहे सो बताओ. प्लस માં મને તો બીક લાગે પણ ત્યાર થવું મંગાવ્યા ત્યારથી તો કાંઈ નહીં. ચેનલમાં ન હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લો. આ નાનો એવો બ્લોગ છે ને નાનો બ્લોગ તમારે પૂરો જોવાનો છે, બસ સ્કીપ કર્યા વગર ને કોમેન્ટ મસ્ત કરી નાખો તો આપણે દવાખાને પહોંચી જાય. ડૉક્ટર હું કે જાણી લઈ બધું. મમ્મી કહે કે હરખા રે છે, હરખા તો રહું. હરખા તો કેમ રહો તો હવે કેમ રહેવા મારા મન જાણે. માં કહે કે કબ સે તૈયાર થઈ જા. હું કહું માં સાડી પહેરવામાં મારા પ્રોબ્લેમ થાય. તો ચલીએ. પ્રીતિ છે ને સલુમાં ગાડીમાંથી ઉતરી ગઈ ને લઈ આવી બટન. આ બટનનું નામ શું છે કોમેન્ટ કરો. કેવા? મારે અહીંયા પાપા કહેવાય. પાપા અમારે ટોસ બટન કહેવાય. ટોસ એક થેલી ભરતી આવી, મૂરા લાવી ને એવડા જમરૂક. મને જમરૂક ખાવાની જે કરતા જમરૂક મારી જઈને બીજે ઉતરી ગઈ કે તમે આગળ જવા દો, હું આવું ટ્રાફિકમાં. આ 10 રૂપિયાની લાવી મૂરા. આ 20 રૂપિયાની એક જ. હા બાપા. આ 20 રૂપિયાની. 40 રૂપિયા. અચ્છા મને પાસે આવે ને તમારા મમ્મી જશે બકાલ લેવા આગળ આવે છે પછી બરોબર આમ જાય બધા શક્તિ ઉતરી નથી બકાલ લેવા પર મને જેવા જણા ને ઉતરી ને ભાઈ ભૂખ લાગી તો ઘેર જઈને ખબર પડે. ઘરે બનાવી તું કઈ શું કરું જોઈ ઘેર જઈને ખબર પડે. કેમ કે અમે ખાધું નથી, નાસ્તો કઈ કર્યો નથી. બદામ શેક પીવાનું છે બરોબર છે. પછી ખબર નહીં હું કઈ ખાઈ કે ન ખાઈ કે ઘરે બનાવી બગાર નાખો રાંધવાની સારું છે. ઘરે તો જઈ મહુવાથી ઘરે આવી ગયા છે ને પ્રીતિ છે ને આવીને સીધી જો શું થઈ ગયું પ્રીતિ? આખું ભરે. આખું ભરે હોઈ ગયું. થાકી જી? થાક તો લાગે ને બેહા. થાક તો લાગે ને ગાડીમાં કા. તો હું છે ને મહુવાથી આવીને પછી ગેસનો બાટલો હોય તે ભરી આવ્યો ને પ્રીતિ મસ્તનો આરામ કરી લીધો ને મારે તો હજી ઉજાગરો લાગે, આમ ઊંઘ જેવું આવે છે ટૂંકમાં. કેમ કે હાજે મોડા તો જાગતા હોય એટલે થોડુંક ઊંઘ તો રહેવાની. હજી મારે જવું છે રાજુલા, પૈસા પડો એક જગ્યાએ દેવાના છે, એક જગ્યાએથી લેવાના છે, એક જગ્યાએ દેવાના છે. આવું કામ હોય. હા પ્રીતિ ઊભી થઈ ગયો ભાઈ? ઊભી થઈ જાઉં તો તું એક વાત કહું. સાનત પીવાય તારે બેહી. હે ભગવાન સાનત તો મને ખબર છે. હે હરે રામ કૃષ્ણ જગન્નાથ प्रेमानंद ये क्या बोल रही तू मेरे को? તો ફ્રેન્ડ હું આ કહું છું કે ડોક્ટરે મને ત્યારે બધું સારું કીધું. પ્રીતિ ઠાકીજી છે કે જલ્દી જલ્દી બ્લોગ ચાલુ કરો કે મારે છે ને કપડા ચેન્જ કરવા છે કે હાડીમાં ગોઠતું નથી હવે. તો જા બદલાઈ જાય કે ડોડો ખાવા તો ખાઈ લીશે નહીં. પાણીપુરી ખાઈ ગયા, બદામ શેક ને 2 ડીશ પાણીપુરી એટલે બપોરનું ખાવાનું કેન્સર. પ્રીતિને મેં એક ડીશ વેજ ખાઈ લે આપણે ઘરે ખાવું નહીં. કેમ કે 2 તો વાગે જાય પછી હું ઘરે આવીને મજા આવે.
आप कह रहे थे मैंने तू मतलब बादाम शेक पी ले तो હું ખાત નો ખાતે કે ભાઈ બદામ શેકનો ગ્લાસ મોટા હતા. મને ખબર છે ને મારે હું એક સાલે વાળો ગ્લાસ પીતો ભાઈ પાણીપુરી ખાધી તો પેટ ભરાઈ ગયું. ચાલો કાંઈ નહીં પ્રીતિ, કપડા બપડા ચેન્જ કરી લે પછી આપણે બધી ખુલાસાવાર વાત કરું તમને. ચાય પી લીધી આપણે સાહેબને પાઈ દીધી और પ્લસમાં હું આવી ગઈ આપણે બકાલું સુધારવા. આ જોઈ લીજીએ એવા કહેવાય કે બધાને બધું શીખવું પડે હો. હું શીખની પણ મને હું તો મારે તો આપણે ને થોડી કહું તો આપકો કહું. જોઈ લીજે સોડા લાહે કેવા સોરા તો ફારા છે તો ખાલી પીરા પડી જોઈ લીજે ખાલી પીરા પડી ક્યાં કે રહે. હું મેન સુધારી તે એવા હારા નીકળ્યા. તો આનું શાક બનાવવા જરા ખારા છે ને. હારા છે અને જો રાવું જોઈએ જોરાય તો પકડેલો હોય તો હું બનાવવું જોઈએ. ભાઈ હું સોરા લાવ્યો તો બધા આવા થઈ જાય. કેમ આવા થઈ જાય પ્રીતિ? થઈ જાય ને આપ વાહી લેંગે 10 દિવસની તો ઘરે એ તો લીલા હતા. હા બધા લીલા જોઈ લેજે. જો લીલા છે ને આ લીલું છે પીરા જેવા હતા થોડા તો થઈ ગયા પીરા કારા. પણ તે દાણા તાજે તો સારા હતા પણ તો પછી આવા દીશે ના મોડું કર્યું તો પછી ખોટા બોલ દેવાની કે હું હારા લાવ્યા થા હું હારા જ પકડેલ લાય થે. હમ. તો જોઈ લીજે મારે આજ બનાવવાનું છે સોડા બટેટા અમુરાની પાંદડાની શાક ભાત. આ બધું બટેટા મોરાના પાંદડા ને આ સોરા એનું શાક બનાવ્યું છે એ બધા મોઢા ને હારે બનાવ્યું છે ભાત હમ અને ખાવાની મજા આવી છે કાંઈક અલગ જ. इसको मुरन के नाम सुनकर के मुंह में पानी आता है. કેમ ये सीजन है एवा ऐसा ऐसा खाने का. એવું हाँ જોઈ લીજે નીચે જાગુબેન બનાવે દાલ ઢોકળી. દાલ બાફે બંધ કરીને કોઈ દી બફાતા નથી બંધ કરીને. એવું છે? મને તો ખબર નથી. હું તો કાશમાં દેખાવ છું. ખબર દાલમાં હલ્દી મીઠું નાખીને હારી દેવાની. હા પછી ઉકળી જાય ને દાલ કાલ વાત આપણે કાલ શીખવાડશે. કાલ બ્લોગ લેશે. એવા. હા तो फ्रेंड्स चलिए हमारा आज ना ब्लॉग लाट बधाई जो ली से हूँ कल दाल ढोकली. કાલ કાંક રેસીપી બનવાની છે મસ્ત ની પ્રીતિ કે કાલ આપણે કાંક ખાવાનું दाली में के दुल्हन દાલની પત્તી દુલ્હી હે दाली में के दुल्हन. તમારા બધાને સવારે ડોક્ટરે શું કીધું તો ભાઈ ડોક્ટરે બહુ સારું કીધું છે. ડોક્ટરે એમ જ કીધું છે કે ભાઈ ટૂંક દિવસો જ બાકી રહેશે. બાકી બેબીનો વજન પણ 2.5 કિલોની આજુબાજુમાં વયો ગયો છે. તો સારી વાત છે કે એટલો વજન હોવો જોઈએ. ઘણો વજન થઈ ગયો છે. શરૂઆતમાં અમને એમ હતું કે ભાઈ નહીં તકલીફ પડશે પણ 1 મહિના 1.5 મહિના તેવો વજન ગ્રો છે. વજન સારો થયો છે કે ભાઈ 2.5 કિલો બાળકનું વજન થઈ ગયું છે તો કોઈ ચિંતા જેવી વાત નથી. બીપી પણ લો નથી, સારી છે એમ કહે છે. बीपी नॉर्मल છે નોર્મલ છે તો લો નથી, નોર્મલ છે. લવના ટકા પણ સારા છે એમ કીધું છે ડૉક્ટર સાહેબ. બધું ઓકે છે અને તારીખ પણ આપી દીધી છે. ટૂંકમાં 10 દિવસે બતાવવા જવાનું કીધું છે પણ જો કદાચ એવું લાગે વૈશમાં તો જવાનું. દુખાવો થાય તાત્કાલિક. કીધા ડોક્ટરે કે તમારા બાળકનો ફરકે કઈ વસ્તુ થાય તો આવી જવાની. હું 10 દીના ટીકડી આપું તો એ 10 દીના 10 ટીકડીના 350 લે. પૈસાની જ ગણતરી કરતી લાગે. તો કાંઈ નહીં, જો વૈશમાં દુખાવો થાય તો દોડીને વી જવાનું કા. મારે ન જવા નો બધા ના પાડે નો જવાય. આજે હું બાઈની જોઈ અહીંયા હાલતી હતી તો ઘરે ન હાલીને જવાય. હું ઘરે જવાની અને મને બહુ દુખે ત્યારે જવાનું છે. હા તો મને ઇન્જેક્શન દે તો મને બીક આથી આપણે એવું લાગે બેઠે માલવાનું તો છે જ. પછી એમ લાગે ધીરે ધીરે દુખાવો થાય તો નહીં જાવ. ઘરનો વાહન છે. બહુ દુખાવો થાય વી જવાનું કા. દુખે તો ન જવા તો નહીં. માં કહેતા હતા કે પેલાની માણસ તો 2 દી 3 દી દુખે ન તોય ન જાય કે. તો હું જાઉં તો પેલા તો માની લીજે ડોક્ટર તો 24 કલાક વાત જોવે ને વાત કે 24 કલાક હાલો તો થઈ જાય તો સારું, તો ન થાય તો મને ઇન્જેક્શન દે તો શું ખબર. એ વાત સાચી. બહુ દુખે તો જ જવાય. નકર પછી ઘણી વાર એવું થાય કે સીઝર કરવાનું કે હું ઘરે રહેવા મારે તો ન જાવ મને તો બીક લાગે. તો કાંઈ વાંધો નહીં, આપણે 10 દિવસે બતાવી આવીશું. જો 10 દિવસમાં કદાચ એમ વૈશમાં દુખે તો વૈશમાં જઈ એમ આવીશું. તો બહુ દુખે તો હા શું કહું તો મને થોડીક પ્રોબ્લેમ થાય થાય એટલે ને. પણ મારે કેવું નથી કોઈને. માં તમે કીધા કોમેન્ટ કરો 10 દિવસ કાઢશે કે પ્રીતિ 10 દિવસ સુધી નહીં કાઢે કેમ લાગે છે. માં કે કઈ થાય તો કહેવાય નહીં તો હું કહેતી નથી. ને ભાઈ હમણાં તે ભગવાન એક ઈચ્છા છે કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જાય. બીજું કોઈ મને કાંઈ ન થયું. પ્રીતિને કાંઈ ન ભગવાન દુઃખ દે ને તો મને સહન થઈ જાય પણ ડોક્ટરની ઇન્જેક્શન કાતર મારાથી નહીં સહન થાય. તો કાંઈ વાંધો નહીં ભાઈ, બધું સારું જ થાય પ્રીતિ. ભગવાન પર ભરોસો રાખ
ને ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરવાનો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.